ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશના લેક્ચરની અંદર ધોરણ 10 તો કે ધોરણ 10 ની અંદર જે ફંક્શન પૂછાય છે એ ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આગળના લેક્ચરની અંદર પણ આપણે ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરેલો. તો કે પહેલો લેક્ચર હતો એની અંદર ફંક્શન વિશે આપણે જે કંઈ કોષ્ટક હતું એ કોષ્ટક સમજેલા. ત્યાર પછી આજે આપણે જે ફંક્શન છે એનો જે ત્રીજો ભાગ છે એના વિશે ત્રીજો ભાગ આપણે આગળ બે ભાગ છે આપણે ઓલરેડી આવી ચૂકેલા છે અને આ ત્રીજો ભાગ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો કે ત્રીજા ભાગની અંદર જે ફંક્શન છે એ ફંક્શનની અંદર જે કહેવાય છે કે જે કોન્ટ્રાસ્ટ પૂછાય છે, તો કે આ કોન્ટ્રાસ્ટ વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે શું છે આ કોન્ટ્રાસ્ટ, છેને કહીએ આપણે કોન્ટ્રાસ્ટ? તો કે જે આપણું વાક્ય હોય એ વાક્યની અંદર કહેવાય છે જે શબ્દ છે એ જે વિરોધાભાસ એટલે કે વિરોધ ભાવ દર્શાવતું હોય એને કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે. તો વિરોધ ભાવ એટલે શું? હું તમને ઉદાહરણ આપું તો કે હું એમ કહું કે હું બીમાર હતો છતાં સ્કૂલે ગયો. હું બીમાર હતો છતાં હું સ્કૂલે ગયો. તો સામાન્ય રીતે આપણે શું કરીએ તો કે બીમાર હોય એટલે આપણે રજા રાખીએ, આપણે છુટ્ટી રાખીએ કે આજે બીમાર છે થોડો આરામ કરી લઈએ, થોડી દવા લઈ લઈએ. તો બીમાર હોવા છતાં હું સ્કૂલે ગયો, આ મારો શું થયું? વિરોધ ભાવ. બીજું વાક્ય હું કહું કે ભાઈ એ ગરીબ છે છતાં પ્રામાણિક છે. સામાન્ય રીતે માણસ શું હોય તો કે ભાઈ આ કહેવાની વાત છે, ગરીબ છે છતાં પ્રામાણિક છે. નહીતર ગરીબ હોય તો શું હોય તો કે થોડીક ભાવના, મનની અંદર જે ભાવના છે અલગ જાગે, ચોરી કરવી, લૂંટફાટ આવી ભાવના જાગતી હોય. પણ આ શું કહેવા માંગે છે કે ગરીબ છે છતાં પ્રામાણિક છે. માની લો કોઈની વસ્તુ મળી તો વસ્તુ પાછી આપી દેશે. કોઈ પણ વ્યક્તિના પૈસા છે તો પૈસા ક્યારેય કોઈનું ખોટું કરતા નથી, હંમેશા સાચું બોલવાનો આદર ભાવ રાખે છે. તો ગરીબ છે છતાં પ્રામાણિક છે, આ વિરોધ દર્શાવે છે. પછી માણસ ધનિક છે છતાં દુઃખી છે. સામાન્ય રીતે શું હોય કે ભાઈ આપણને ખ્યાલ છે પૈસો એ આપણી બધી જરૂરિયાત નથી હોતી. આપણે શરીરનું સુખ, શાંતિ આ બધી વસ્તુ હોય, પૈસા હોય, સુખ શાંતિ ઘરની અંદર હોય તો આપણને શાંતિ મળે છે. પણ સામાન્ય રીતે માણસ શું વિચારતો હોય કે પૈસો હોય તો બધું છે. તો એનું ઉદાહરણ આપું તો કે તે ધનિક છે, રીચ એટલે કે ધનિક છે છતાં દુઃખી છે. સામાન્ય રીતે શું હોય, માણસ પાસે પૈસો હોય તો સુખ શાંતિ હોય કરી, પણ આ વિરોધ દર્શાવે છે કે ધનિક છે છતાં દુઃખી છે. તો આને શું કહેવાય? વિરોધ ભાવ દર્શાવે છે. એટલે કે આ વાક્યની અંદર વિરોધ ભાવ દર્શાવવા માટે કહીએ તો કે કેવા શબ્દો છે એનો ઉપયોગ થાય છે? તો કે વિરોધ ભાવ દર્શાવવા માટે થો, ઓલ્થો, ઇવન થો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર, એઝ, એટ, બટ, સ્ટીલ આ બધા જ શબ્દો છે એનો વિરોધ ભાવ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ભાઈ વિરોધ દર્શાવે છે. આ જે શબ્દો જે બોલ્યો એ બધા શબ્દોનો અર્થ શું થાય છે? તેમ છતાં પણ, હોવા છતાં પણ, આ બધા જ શબ્દોનો આવો અર્થ થાય છે, એનો અર્થ થાય છે. પણ આ દરેક જે શબ્દો છે એ પોતે કહેવાય છે એનું સ્થાન અલગ અલગ લે છે, પોતે સ્થાન અલગ અલગ લે છે. ભાઈ થો, ઓલ્થો, ઇવન ઇફ, ઇવન થો આ જે શબ્દો છે એ વાક્યની શરૂઆતની અંદર આવે છે. જ્યારે કહેવાય છે કે ડિસ્પાઇટ છે અથવા તો ડિસ્પાઇટ ઓફ છે અથવા તો ઇન્સ્પાઇટ ઓફ છે, એ શબ્દ છે એના પછી કહેવાય કે નાઉન હોવું પડે, સંબંધક નાઉન છે. દાખલા તરીકે હિઝ છે, હર છે, ધેર છે, ઇટ છે, આવું સંબંધક નાઉન છે એ હોવું જોઈએ. અને જ્યારે એટ, બટ અને સ્ટીલ છે આ વાક્યની ક્યાં આવે છે? વચ્ચે આવે છે. અને હાવેવર શબ્દ હોય, આ હાવેવર છે એ પણ વિરોધ ભાવ દર્શાવે છે. પણ હાવેવર છે એના પછી તરત જ શું હોવું જોઈએ? વિશેષણ હોવું જોઈએ. અથવા તો એજ જ્યારે પૂછાય તો કે એજ ની પહેલા વિશેષણ હોવું પડે અને પછી એજ હોવું પડે. તો આવું કંઈક આ કોન્ટ્રાસ્ટ વાળા ફંક્શન છે એની અંદર રૂલ્સ આપણે ફોલો કરવાના હોય છે. તો જોઈએ, હવે બોલવાથી તો ખ્યાલ ન આવે પણ અંદર જોઈએ, સમજીએ પછી ખ્યાલ આવે શું કહેવા માંગે છે. એના ઉદાહરણ છે એ જોઈએ પછી ખ્યાલ આવે. તો કે જોઈએ તો કે આપણો લેક્ચર છે STD10 એટલે કે ધોરણ 10 ફંક્શન ઇંગ્લિશ અને સેકન્ડ લેંગ્વેજ. તો કે સેકન્ડ લેંગ્વેજ ની અંદર કહેવાય છે જે ફંક્શન છે ધોરણ 10 ના એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો જોઈએ તો શું પ્રશ્ન કહે છે તો કે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ભાઈ કોન્ટ્રાસ્ટ એટલે શું? તો કે કોન્ટ્રાસ્ટ એટલે બીજું કઈ નહીં, જે વિરોધ ભાવ દર્શાવે. શું દર્શાવે? વિરોધ ભાવ. હવે શું કહે છે કે બે વાક્યો વચ્ચે જે શબ્દ વિરોધ ભાવ બતાવે, વિરોધ ભાસ દર્શાવે, બે વાક્ય આપેલા હોય, એ બે વાક્યની વચ્ચે જે શબ્દ છે આપણને વિરોધ ભાસ દર્શાવે છે અથવા તો વિરોધ ભાવ દર્શાવે છે તે શબ્દો વાળા જે વાક્ય હોય ને એને આપણે શું કહીએ છીએ? કોન્ટ્રાસ્ટ કહીએ છીએ. જે વિરોધ ભાવ દર્શાવતું હોય એ વિરોધ ભાવની અંદર જે વાક્ય વચ્ચે આવેલું છે તો
તો એવા વાક્ય હોય એને આપણે શું કહીએ છીએ? કોન્ટ્રાસ્ટ. એ શોવિંગ એટલે શું? તો કે શોવિંગ એટલે કે બતાવવું, દર્શાવવું, દર્શાવવું અથવા તો બતાવવું. તો આશા રાખું છું તમે સમજી ગયા છો. હવે જોઈએ ઉદાહરણ, તો કે આ શોવિંગ કોન્ટ્રાસ્ટ બતાવતા શબ્દો. હવે આપણે જોઈએ શોવિંગ કોન્ટ્રાસ્ટ, આ જે કોન્ટ્રાસ્ટ બતાવતા જે કેવા શબ્દો હોય, કે કયા શબ્દો છે તે આપણને કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ ભાવ દર્શાવે છે. તો જોઈએ તો કે થો છે, ઓલ્થો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, એટ, સ્ટીલ, હાવેવર, એસ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, પછી ડિસ્પાઇટ ઓફ, જે આવા જે શબ્દો છે, આવા દરેક શબ્દો, આવા જે શબ્દો એટલે કે ફંક્શન, એ આપણને શું દર્શાવે છે? વિરોધ ભાવ દર્શાવે છે. ફરીવાર એકવાર, તો કે થો છે, ઓલ્થો છે, ઇવન થો, ઇવન ઇફ, બટ, એટ, સ્ટીલ, પછી હાવેવર, એઝ, ઇન સ્પાઇટ, પછી ડિસ્પાઇટ ઓફ, આવા જે વગેરે શબ્દો છે આપણને શું દર્શાવે છે? વિરોધ ભાવ દર્શાવે. તો આ બધા શબ્દોનો અર્થ શું થાય છે? તેમ છતાં પણ, હોવા છતાં પણ, આ બધા જ શબ્દોનો અર્થ આવો થાય છે. તો શું કહે છે? ઉપરના બધા જ શબ્દો છે એટલે કે આપણે જે જોયા આ બધા જ શબ્દો છે એનો અર્થ શું થાય છે? તેમ છતાં પણ થાય છે, અથવા તો છતાં પણ, અથવા તો હોવા છતાં પણ. મૂળ અર્થ શું થાય છે? છતાં પણ. આમ હતું તો આમ થયું, આમ હતું તો આમ કર્યું, આમ છે તો આમ થાય છે, છતાં પણ. આ બધા જ શબ્દોનો અર્થ શું થાય છે? છતાં પણ. હવે શું કહે છે? તો કે નોંધ છે એક આપણે જોવાની છે. તો કે જો આ થો, પછી ઓલ્થો છે, ઇવન થો અને ઇવન ઇફ, આ મોટા ભાગે આ જે શબ્દો છે ને એ વાક્યની શરૂઆતમાં જોવા મળે. એટલે આવા વાક્યો છે, એક થો છે, એક ઓલ્થો છે, ઇવન થો છે, ઇવન ઇફ છે, એ ત્યાં આપણને જોવા મળે તો કે વાક્યની શરૂઆતમાં જોવા મળે. પણ એના પછી શું હોય? તો કે નામ હોઈ શકે, સર્વનામ છે અથવા તો નામ છે એ હોઈ શકે, વાક્યની શરૂઆતમાં જોવા મળે છે. તો જો અહીંયા એક ઉદાહરણ આપેલા છે, જોઈએ એટલે થોડું ખ્યાલ આવે. જો આ થો, તો કે જો અહીંયા આપણને આપેલું છે થો, તો કે થો હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. શું કહે છે? થોનો અર્થ શું કહે છે? છતાં. એટલે હી ઇઝ રીચ એટલે કે ધનિક છે, ધનિક હોવા છતાં પણ હી ઇઝ નોટ હેપી. ધનિક હોવા છતાં પણ એ શું છે? સુખી નથી, ખુશ નથી. સામાન્ય રીતે માણસ ધનિક હોય તો શું હોય? સુખી હોય, ખુશ હોય. પણ આ શબ્દ, આ થો શબ્દ શું બતાવે છે? છતાં પણ, હોવા છતાં પણ. તો જો આ વાક્યની શરૂઆતમાં આવ્યું, અહીંયા કીધું થો છે એ વાક્યની શરૂઆતમાં આવે છે. પછી જો આ ઓલ્થો, તો ઓલ્થો પણ જો વાક્યની શરૂઆતમાં આવેલું છે. પછી આ ઇવન થો, તો ઇવન થો પણ વાક્યની શરૂઆતની અંદર આવેલું છે. આ દરેક શબ્દો મૂકી અને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છું કે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી સમજી શકો. પછી ઇવન ઇફ, તો કે ઇવન ઇફ પણ ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં. તો જો અહીંયા છે આપણને ઇવન ઇફ એટલે કે વાક્યની શરૂઆતમાં. તો અહીંયા બીજું વાક્ય છે ઓલ્થો હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. એટલે કે આનો અર્થ પણ શું થશે? છતાં પણ. કેવો છે? રીચ એટલે ધનિક છે, હી ઇઝ નોટ હેપી, તે ધનિક છે છતાં પણ શું છે? દુખી છે. આગળ શું કહે છે? ઇવન તો એટલે કે છતાં પણ, હી ઇઝ રીચ, તે ધનિક છે, હી ઇઝ નોટ હેપી, તે ધનિક છે છતાં પણ તે કેવો છે? દુખી છે. તો જોઈ લો, આ થો છે, ઓલ્થો છે, ઇવન થો છે અને આ ઇવન ઇફ, દરેક વાક્ય ક્યાં આવેલું છે? દરેક જે શબ્દ છે ક્યાં આવેલું છે? વાક્યની શરૂઆતની અંદર આવેલું છે. તો આ જે આવા જે શબ્દો બતાવે છે એવા વાક્યોને આપણે શું કહીશું? તો કે કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો કહીશું. આગળ શું કહે છે? તો કે ઇવન ઇફ હી ઇઝ રીચ, ધનિક હોવા છતાં પણ હી ઇઝ નોટ હેપી, તે શું છે? દુખી છે. મેં એકને એક પ્રકારના વાક્ય લઈ અને તમને એટલા માટે સમજાવવા ટ્રાય કરેલી છે કે દરેક ઉદાહરણ આવે અને એક ઉદાહરણ હોય તો તમે સરળતાથી સમજી શકો. પછી એક જ બે ઉદાહરણ મેં બીજા પણ લીધેલા છે, જો જેથી અમુક એવું બીજું ઉદાહરણ પૂછાય તો પણ તમને ખ્યાલ આવે. હવે આગળ શું કહે છે? અહીંયા આપણે જોયું આ નોંધ, તો એના પછી અહીંયા નીચે શું કહે છે? તો કે હાવેવર પછી વિશેષણ હોવું જોઈએ. શું કહે છે? હાવેવર. આ હાવેવર શબ્દ પણ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધ ભાવ દર્શાવે. પણ હાવેવર શબ્દ આવે એના પછી શું હોવું જોઈએ? વિશેષણ હોવું પડે. તો જોઈએ ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. તો જો અહીંયા હાવેવર આપેલું છે, આ હાવેવર છે, આ પણ હાવેવર છે, આ પણ હાવેવર છે. ત્રણ વાક્ય મેં લખ્યા, સરળતાથી સમજી શકીએ. અને ત્રણેય વાક્યની અંદર મેં અલગ અલગ જો વિશેષણ લખ્યા,
એટલે બીજું કોઈ વિશેષણ પૂછાય તો પણ ખ્યાલ આવે. તો અહીંયા શું કહે છે, however rich. અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે however શબ્દ છે એના પછી વિશેષણ જ હોવું જોઈએ, એ વિશેષણ જ હોવું જોઈએ. તો જો આ however એના પછી શું લખ્યું છે, rich, તો કેવું, તો કે ધનિક. તો આ rich એટલે કે કેવો, આ વિશેષણ બતાવે છે. શું બતાવે છે, વિશેષણ. કેવો અથવા તો કેવી, કેવો, કેવી, કેવું વડે જ્યારે પ્રશ્ન પૂછીએ તો આપણને શું મળે, વિશેષણ મળે. તો કેવો છે, આ he is એટલે તે છે, કેવો છે, rich એટલે કે ધનિક છે. તો જો આ however શબ્દ છે એના પછી અહીંયા તમને ક્યારે પ્રશ્ન પૂછાય પછી તરત ખાલી જગ્યા આપેલી હોય તો શું આવે, તો કે however આવે. અથવા તો આ however તમને પહેલા અહીંયા જો rich આપેલું છે, આ વિશેષણ આપેલું છે અને વિશેષણ પહેલા તમને આ ખાલી જગ્યા પૂછાય તો અહીંયા જવાબ શું આવે, however આવે. તો અર્થ શું છે, however rich he is, તે ધનિક છે, તે ધનિક હોવા છતાં પણ he is not happy, તે ખુશ નથી. તે ધનિક હોવા છતાં પણ તે ખુશ નથી. પછી બીજું વાક્ય જોઈએ તો કે જો અહીંયા શું લખ્યું છે, ill, I double L, ill એટલે શું થાય, તો કે ill એટલે કે માંદું. કેવું, તો કે માંદું. કેવો, તો કે માંદો. કેવી, તો કે માંદી. કેવો, કેવી, કેવું વડે પ્રશ્ન પૂછીએ તો આપણને વિશેષણ મળે. તો જો આ વિશેષણ છે, વિશેષણ, તો કે આ વિશેષણ કહેવાય છે however પછી તરત શું આવે, વિશેષણ આવે. કઈક વાત એવી, આ however પછી વિશેષણ હોવું જોઈએ. તો કે જો આ however છે એના પછી વિશેષણ, આ however એના પછી વિશેષણ, આ however એના પછી વિશેષણ છે. તો આ વિશેષણ છે બરાબર, એની પહેલા however આપેલું છે. તો આ વિશેષણની પહેલા ખાલી જગ્યા હોય તો however આવે, તમારે however સિલેક્ટ કરવું પડે. બીજું વાક્ય શું કહે છે, however ill he was, તે માંદો હોવા છતાં પણ, માંદો હતો, તે માંદો હતો છતાં પણ he went school, સ્કૂલે ગયો. સામાન્ય રીતે માંદા હોય તો આપણે શું કરીએ, કે આરામ કરીએ, દવા લઈએ, રેસ્ટ કરી લઈએ. તો માંદો હોવા છતાં પણ સ્કૂલે ગયો, તો આ શું દર્શાવે, વિરોધ દર્શાવે છે. પછી આ જો આ પુઅર એટલે કેવો, તો કે ગરીબ, આ પણ વિશેષણ છે. તો however હોય એના પછી તરત શું આવવું જોઈએ, વિશેષણ આવવું જોઈએ. તો કે however પછી તરત વિશેષણ આવ્યું. તો આ વિશેષણ છે એની પહેલા ખાલી જગ્યા આપેલી હોય બરાબર, તરત વિશેષણ હોવું જોઈએ. તો કે however poor he is honest. however શું કહે છે, however poor he is honest. આ ગરીબ કેવો હતો, ગરીબ હોવા છતાં પણ, poor એટલે શું કહે છે, ગરીબ. however એટલે છતાં પણ, poor એટલે કે ગરીબ, he is એટલે કે છે, તે ગરીબ છે છતાં પણ he is honest. આપણે honest નથી લખ્યું, શું લખ્યું છે, honest. આનો ઉચ્ચાર અવચિત થાય છે. ગરીબ હોવા છતાં પણ કેવો છે, honest છે, પ્રામાણિક છે. ભાઈ ક્યારેય કોઈની ચોરી નથી કરતો, ક્યારેય ખોટું નથી બોલતો, ક્યારેય કોઈને ખોટું લઈ નથી લેતો, પ્રામાણિક માણસ. સામાન્ય રીતે ગરીબ હોય તો શું હોય, તો કે આવું હોય, વિરોધ હોય. પણ અહીંયા શું કહે છે, ગરીબ છે છતાં પ્રામાણિક છે. નહીતર ગરીબ હોય તો પ્રામાણિક ના હોય, મોટા ભાગે એવું બને. પણ અહીંયા કહે છે ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે. પછી આગળ જોઈએ તો કે rich as he is not happy. પણ એની પહેલા એનું જોઈએ તો કે અહીંયા શું કહે છે, પહેલા વિશેષણ, અહીંયા શું કહે છે, આ વિશેષણ પછી as, એટલે કે as ની પહેલા વિશેષણ આવે. as ની પહેલા શું આવે, વિશેષણ આવે. હવે અહીંયા તમે જો, અહીંયા શું છે, આપણને as આપેલું છે, અહીંયા પણ as આપેલું છે, અહીંયા as આપેલું છે. તો as આપેલું હોય તો એની પહેલા ખાલી જગ્યા હોય તો શું કરવાનું, તો એની પહેલા પણ આપણે શું કરવાનું, વિશેષણ સિલેક્ટ કરવાનું. અહીંયા as આપેલું છે એની પહેલા શું કરવાનું, જો વિશેષણ આપેલું છે. તો એડજેક્ટિવ એટલે શું, તો કે વિશેષણ પ્લસ as, એટલે કે as ની પહેલા શું આવવું જોઈએ, વિશેષણ આવવું જોઈએ. ભાઈ આ as શબ્દ પણ શું દર્શાવે છે, તો વિરોધ ભાવ દર્શાવે છે. તેમ છતાં પણ તો શું કહે છે, rich as he is not happy. એટલે કે rich એટલે કે ધનિક છે, he is એટલે કે તે, અને as એટલે કે છતાં પણ, ધનિક છે છતાં પણ he is not happy, તે ખુશ નથી. ફરીને કહું છું, આ as અને as ની પહેલા શું હોવું જોઈએ, વિશેષણ હોવું જોઈએ. તો rich એટલે શું છે, વિશેષણ. અહીંયા પણ as, આ શું છે, as, તો કે શું છે, as પોતે ફંક્શન છે, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. પણ as ની પહેલા જુઓ તો શું લખેલું છે, ill. તો ill એટલે શું, માંદું, એ વિશેષણ છે. તો કે ill as he went school. ill માંદો હતો, he was school, અને as એટલે છતાં પણ, માંદો હતો, he was એટલે કે તે, માંદો હતો, as એટલે છતાં પણ, he went school, માંદો હોવા છતાં પણ તે શું થયું, સ્કૂલે ગયો. આ વિરોધ ભાવ દર્શાવે છે. ત્યાર પછી આ as, તો as પહેલા પણ જો વિશેષણ poor એટલે કેવું, તો કે ગરીબ. poor as he is,
તે શું છે? ગરીબ છે. એજ એટલે છતાં પણ he is honest એટલે કે પ્રામાણિક છે. ગરીબ છે છતાં પણ તે શું છે? તો કે પ્રામાણિક છે. આ ભાઈ વિરોધ ભાવ દર્શાવે છે. ત્યાર પછી આગળ in spite of કે despite અથવા તો despite of, in spite of કે despite અથવા તો despite of પછી his, her, its, our, my, their પ્લસ નાઉન આવે એટલે કે નામ આવે. આવા શબ્દ આપેલા હોય in spite છે, સોરી in spite of છે, despite છે, despite of છે, એના પછી કહેવાય છે my છે, his છે, her છે, our છે, their છે. આવા સંબંધક નાઉન છે એ હોવા જોઈએ. તો જોઈએ એના વિશે પણ આપણે જોઈએ તો કે જો અહીંયા આપણને આપેલું છે in spite of, તો જો અહીંયા આપણને કીધેલું છે in spite of, એના પછી શું હોવું જોઈએ? તો his, her, its, our, my, their પ્લસ નાઉન હોવું જોઈએ. તો અહીંયા in spite of પછી જો અહીંયા his એટલે કે તેનું, in spite of his એટલે કે તેની, અને richness એટલે કે આ શું છે? નાઉન છે. એની ડબલ એસ જ્યાં લાગે ને ત્યારે એ શું બની જતું હોય છે? તો નાઉન એટલે કે નામ બની જતું હોય છે. in spite of એટલે કે તેમ છતાં પણ, his એટલે કે તેની, richness એટલે કે ધનિકતા, તેની ધનિકતા હોવા છતાં પણ એટલે કે ધનિક હોવા છતાં પણ he is not happy તે ખુશ નથી. ભાઈ એ ધનિક છે, ખૂબ ધનિક છે, ધનિક હોવા છતાં પણ એ શું છે? તો કે દુઃખી છે, ખુશ નથી. તો આ in spite of શું દર્શાવે છે? વિરોધ ભાવ દર્શાવે છે. તેમ છતાં પણ. બીજું જોઈએ in spite of એટલે કે તેમ છતાં પણ, being એટલે કે બનીને, rich man એટલે કેવો માણસ? ધનિક માણસ બનીને, being એટલે કે બનીને, પણ કેવો? rich man એટલે કે ધનિક માણસ બનીને, in spite of તેમ છતાં પણ, in spite of એટલે કે તેમ છતાં પણ he is not happy તે ખુશ નથી, તે દુઃખી છે. તો અહીંયા જો આ being છે, અહીંયા આ of એક કહીએ તો કે પ્રીપોઝિશન કહેવાય. એની જગ્યાએ કોઈ ક્રિયા હોય તો એની સાથે ing નું રૂપ આવે. તો be એક ક્રિયાપદ છે અને એની સાથે જો આ ing કેમ લાગ્યું? તો કે આ પ્રીપોઝિશન હોય એની પછી ing થતું હોય, પ્રીપોઝિશન પછી ing થતું હોય. તો કે અહીંયા કહે છે in spite of being એટલે કે બનીને કેવો? તો કે rich man ધનિક માણસ બનીને, શું થયું? બન્યા હોવા છતાં પણ he is not happy ધનિક છે છતાં પણ ખુશ નથી. તો in spite of શબ્દ શું દર્શાવે છે? વિરોધ ભાવ દર્શાવે છે. હવે આગળ જોઈએ but yet still મોટા ભાગે વાક્યની વચ્ચે આવે. but yet અને still આ શબ્દ પણ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ, વિરોધ ભાવ દર્શાવે છે. પણ but yet અને still એ મોટા ભાગે ક્યાં જોવા મળે? આપણને વાક્યની વચ્ચે જોવા મળે. જોઈએ એના વિશે પણ. તો શું કહે છે? he is rich તે ધનિક છે, but એટલે પરંતુ, he is not તે ધનિક છે પરંતુ એટલે કે છતાં પણ, તેમ છતાં પણ, હોવા છતાં પણ, ધનિક હોવા છતાં પણ તે શું છે? ખુશ નથી. તો જો બટ વાક્યની વચ્ચે આવી. ત્યાર પછી જોઈએ તો કે he is rich તે ધનિક છે, તે બટ ની જગ્યાએ તેને વચ્ચે શબ્દ કોઈ યુઝ કરવો તો yet મૂકી દો. તો કે he is rich yet એટલે છતાં પણ શું કહે છે? he is not happy તે દુઃખી છે. તો જો એક પણ વાક્યની વચ્ચે આવી એટલે કે but yet અને still આ શબ્દો છે, આ કોન્ટ્રાસ્ટ દર્શાવતા શબ્દો છે, એ ક્યાં આવે? વાક્યની વચ્ચે આવે. he is rich તે ધનિક છે, ધનિક હોવા છતાં પણ, yet એટલે છતાં પણ he is not happy તે ખુશ નથી. ત્યાર પછી આગળ જોઈએ he is rich તે ધનિક છે, still એટલે શું થાય? છતાં પણ he is not happy તે ખુશ નથી. તે ધનિક હોવા છતાં પણ શું છે? ખુશ નથી એટલે કે દુઃખી છે. તો આવા શબ્દો આપણને શું દર્શાવે છે? ફંક્શન દર્શાવે. તો જ્યારે પણ તમને ફંક્શન દર્શાય તો આ પ્રકારનું તમારે જે રૂલ્સ છે, નિયમ છે, એ થોડા ધ્યાનમાં રાખવાના. અને ફંક્શન કહેવાય છે તો કે ધોરણ 10 ની અંદર 9 માર્કની અંદર ફંક્શન પૂછાય છે. તો ફંક્શન ઉપર કવર કરેલું હોય, ધ્યાન રાખેલું હોય તો આપણે સારા એવા માર્ક એની અંદરથી અટેન એટલે કે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.